નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છે કે ગુજરાતી સિનેમા રાષ્ટ્રીય લેવલ પર કે આંતરરાષ્ટ્રીય લેવલ પર પોતાની ઓળખ ઊભી નથી કરી રહ્યું। જેમ મહારાષ્ટ્ર એટલે કે મરાઠી ભાષાની ફિલ્મો હોય કે બંગાળી ભાષાની ફિલ્મો હોય કે પછી ભોજપુરી ભાષાની ફિલ્મો હોય તેવો પ્રભાવ ગુજરાતી ફિલ્મો નથી લાવી રહી। પરંતુ આજે આ ખબર ક્યાંક ને ક્યાંક ખોટી સાબિત થઈ રહી છે। કેમ કે ગુજરાતી ફિલ્મનું એક રીમેક હવે હિન્દી ફિલ્મમાં આવી રહ્યું છે અને તેમાં અજય દેવગન અને આર માધવન જેવા કલાકારો એક્ટિંગ કરી રહ્યા છે। ફિલ્મનું નામ છે શૈતાન, જે ગઈકાલે હવે થિયેટરોમાં આવશે। અજય દેવગનની પુત્રી જે વશ ફિલ્મમાં અભિનેત્રી હતી તે જ અભિનેત્રી આ હિન્દી ફિલ્મમાં પણ કામ કરી રહી છે અને આ ફિલ્મની ચર્ચા અત્યારથી જ તેના એડવાન્સ બુકિંગને લઈને પણ ખૂબ ચાલી રહી છે। આ ફિલ્મમાં વાત કરીએ તો વશ કરીને એક ફિલ્મ આવી હતી, ગુજરાતી ફિલ્મ હતી, હોરર ફિલ્મ હતી અને તેનું રીમેક હવે હિન્દીમાં પણ બનીને તૈયાર છે। કાલે સિનેમાઘરમાં આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ગુજરાતી ફિલ્મની કોઈ ફિલ્મ રીમેક બની હોય અને તેમાં અજય દેવગન અને આર માધવન જેવા એક્ટર એક્ટિંગ કરતા હોય એ પણ ખૂબ જ ચર્ચામાં છે। અજય દેવગન ફરી એકવાર એક પરિવારના સભ્યની ભૂમિકામાં જોવા મળશે, એટલે કે પિતાની ભૂમિકામાં જોવા મળશે અને આર માધવન એક નેગેટિવ રોલમાં જોવા મળશે। આ ફિલ્મની ચર્ચા જ્યારે આ ગુજરાતી ફિલ્મ તરીકે આવી હતી ત્યારે પણ ખૂબ થઈ હતી અને હવે આ બોલિવૂડમાં હિન્દી ફિલ્મ તરીકે રિલીઝ થઈ રહી છે। જોવાનું એ રહેશે કે ગુજરાતમાં તો વશને ઘણી પ્રશંસા મળી હતી, હવે રીમેક બાદ આ ફિલ્મને દેશભરમાં અને આંતરરાષ્ટ્રીય લેવલ પર કેટલી પ્રસિદ્ધિ મળે છે તે તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ્યારે દર્શકો જોશે ત્યારે જ તેમને જાણવા મળશે।